આવો જમાઈ આવો. હવે હું 9 મહિનાથી આવું જ સૌ નીકળ્યો. આપણે ઉતાણીની બોલી હતી બરોબર. આ ભીમજારે લગી તોય હું ખેમો. ભીમજારે ને મેં તમને ફોન કર્યો, તમે શું કીધું કે અમારે હામી દાળ એમ. તો કાલે સવારે હાઈતમ આઈટમ હામી દાળ મોકલો તો સારું. ઈ ક્યાં એને કહો હાલો ઠેલા પેક કરે. એને તમારે હાવ બે દાડિયા જેટલું છે. હવે તમે કઈક શરમ કરો. દીકરીની કમાણી બહુ ની હારી. તમે આ લગ્નનો ખર્ચો ઉભો કરવા જ રાખી. તમે હું 17 મહિનામાં તેડવા આવવાનો હતો. તમે કીધું કે અમારે હમણાં કર છે ભલે રોકાણી. હું ભલે રહેતી. હવે તમે મને કઈક હેરખું કહી દો, નકર હું બોરિયા બિસ્તર લઈને આવ્યું ઘર જમે. બીજું હું હવે છે ને ના મારા બાથી પાછું બહુ કઈ કામ ન થતું એટલે તમે એને મોકલી દો. તમારા છોકરાને વહુ ને કેવી દિવાળીની બોલી હતી કેવા તરત લઈ આવ્યા. મહિનો ન દાવા દીધો. કા કેદી મોકલજો તમે? વાવણી પછી. હા તમે એને ઠહડા કરવા જ રાખી એમ કોને. આ તમારા છોકરાની વહુ ને કેમ કોઈ વાડીએ કેમ કોઈ ડોકાતું નથી? ત્યાં એને તમે ઘરમાં આખો દી હુઈ રહી ને આ કઈ તમે કઈ બોલતા ને આને આખો દી ના વાડીએ ઢગડા કરાવે રાખો એમ ને. પછી હવે મારા બાપા ને વ્યાજનું વ્યાજ વાલું ન હોય. આ બધું મારે તમને નો કહેવાનું હોય. મને શરમ લાગે. હવે તો ગામ ના મને મેણા મારે તારા લગ્ન થઈ જાય કે પણ કામ ના હું આજ તો હું ખાલી હાથે જાઉં છું. હવે મહિના પછી હું તેડવા આવીને જો નો મોકલીને તો જોયા જેવી થાય. પણ જમાઈ સાતો પીતા જાવ. હવે તમારી સા નાખો છે કે ઉકાળામાં?